તરંગ 10મો સ્વામિનારાયણ હરે. હે રામ શરણ સુણો તમે કહું પ્રભુની કથાય, ગાતા સુણતા શીખતા આનંદ યુરનમાય. પછેત સર્વે બોલિયા સુણો શ્રીવરણી રાજ, આ માર્ગે થઈ પધારો સુખે પર્વત પર મહારાજ. આગળ જાતા આવશે એક મોટી સરિતાય, તે નગ શિખર પર થઈને સુખેથી નીચે જવાય. તે સરિતાને યોતર કાંઠે છે શિવજીનું સ્થાન, નિસારેવું હોય તો રેજો બીજે ન રેશો નિદાન. આ પર્વતમાં છે અઘોરી હિંસક ને દુર્મત, ભક્ષ કરે એક પળમાં વિઘ્ન થાય તુરત. વળી કે છે તે વૈરાગી વાત, સુણો નીલકંઠ જગતાત. ત્યાંથી આગળ જાજો તમે, સીધો રસ્તો બતાવીએ આમે. આગે આવશે જગ્યા સુંદરા, એક નૃસિંહજીનું મંદિર. અતિ રમ્ય ભૂમિ છે વિશાળ, સાધુ વિપ્ર રે છે સદા કાળ. તેમાં છે પ્રતિમા સુખકારી, નર હરિવરની તે સારી. રે છે હજારો દ્વિજને સંત, મોટા મુનિને યોગી મહંત. ત્યાંથી જાજો પૂર્વ દિશા માયા, ઘણી ધીરજ રાખજો ત્યાં. આગે આવશે મહાકાલી નામ, ભવાની માતા છે તે હઠામાં. તેનું દેવળ દૂરથી દેખાય, અનુપમય દ્રીમાં કેવાય. સુખેથી રેજો તે સ્થળે રાત, પછી ચાલજો વેલા પ્રભાત. કરજો યુતર દિશે પ્રયાણ, ત્રણ જોજન જાસો પ્રમાણ. આવશે ત્યાં ઘણા દેવસ્થાન, બીજા હજારો દેવ નિદાન. પ્રતિમાઓ છે મંદિર માયા, કરજો પ્રેમથી દર્શન ત્યાં. જ્યાં સુધી તવ મરજી હોય, રેજો ત્યાં સુધી તે સ્થળે જોય. ત્યાં છે પર્વતનો મધ્ય ભાગ, રૂડો રમણીક જોવા લાગ. ત્યાંથી ઉત્તર દિશાને માયા, નદીએ વળજો પ્રભુ ત્યાં. આવે નદીને મોટા મંદિરા, ત્યાંથી ચાલજો શ્યામ સુંદર. વળી આગે કરજો પ્રયાણ, શ્યામ સુંદર જીવન પ્રાણ. એવું કહીને વૈરાગી તે વાર, ત્યાંથી ચાલ્યા કરી નમસ્કાર. હવે નીલકંઠજી નિરધાર,
પોતે ચાલવા થયા તૈયાર. ચાલ્યા ત્યાંથી બાલા બ્રહ્મચારી, અદ્રિમાં વિચર્યા સુખકારી. મોટી ગુફાઓ વનમાં જેહ, તેને જોતા થકા હરિ તેહ. એમાં આગળ તે ચાલ્યા જાય, ભય રહિત શ્રી જગરાય. 3 દિવસ ને 3 રાત, ચાલ્યા પર્વતમાં જગતાત. આવી છે મોટી નદી ત્યાં એક, રૂડું પાણી ભર્યું છે વિશેક. ચોથે દિવસે શ્રી ભગવાન, કર્યું છે તે નદીમાં સ્નાન. વિષ્ણુને કરાવ્યું મંજન, એવામાં આવ્યા મારુતતન. પ્રબોલિયા વનસ્પતિ નામ, તેની ફળીઓ લાવ્યા તે ઠામાં. તે આપી બાલા જોગીને ગમે, પગે લાગીને બેઠા તે સામે. કાઢી ફળીઓ સુંદર સાર, અગ્નિમાં પક્વ કરી તે વાર. વિષ્ણુને જમાડી જમ્યા શ્યામ, 2 ઘડી ત્યાં કર્યો વિશ્રામ. પછી ચાલવા કરી તૈયારી, નીલકંઠ મુનિ બ્રહ્મચારી. થયા અદૃશ્ય મારુતતના, નમસ્કાર કર્યો શુભમાના. ચાલ્યા ત્યાં થકી જગદાધાર, દિવ્ય મૂર્તિ સદા સાકાર. નીલકંઠ ગયા થોડે દૂર, દ્વીપમતીને તીરે જરૂર. ભાનુ અસ્ત થયો જેણી વાર, નીલકંઠને રેવું તે ઠાર. ત્યાં છે શિવનું મંદિર સાર, ગયા ઉતરવા નિરધાર. ત્યારે પૂજારી બોલ્યો છે હું, અહીં ઉતરવા નહીં દેવું. જાઓ ને બાર કરો યાસન, વાલીડે સુણ્યું એવું વચન. ખોડ ભૂલાવું ખડને આજ, એમાં ધારી બોલ્યા મહારાજ. બારણે તે હવે જઈએ ક્યાંય, અમે રે સુયા મંદિર માયા. રેવું છે અમારે 2 રાત, એમાં અડચણ શું છે ભ્રાત. એમાં કઈ આસન કર્યું ત્યાં, શિવજીનું તે મંદિર જ્યાં. પૂજારીને ચઢ્યો યતિ ક્રોધ, વાલાથી કરવા લાગ્યો વિરોધ. અગ્નિમાં ઘૃત હોમે જેમાં, જ્વાળા નખ શીખ લાગી તેમાં. મૂર્ખ પૂજારી છે જડભંગ, અક્કલ વિનાનો અડબંગ. આવી આસન લીધું તે વાર, દેવડથી નાખી દીધું બાર. નિરમાની સંતના આધાર, બારે બેઠા જઈ કીરતાર. મૂરખે કર્યું મંદિર બંધ,
ભાગ્યહીન અજ્ઞાની તે અંધ, પછે સૂઈ ગયો તે તરત, જુઓ શું થાય છે તેની ગત. જેને માને મોટા લોકપાળ, કંપે છે વળી દેખીને કાળ. મોટા મોટા મુનિવર જેહ, નથી પામતા દર્શન એહ. ભવ બ્રહ્માદિના ઈષ્ટ દેવા, એને શું ઓળખે એ ભૂદેવ. કોટી કોટી બ્રહ્માંડના પાડ, તેને શું કરે અજ્ઞાની બાળ. પણ પ્રભુ છે પરમ ઉદાર, ભક્ત વત્સલ જીવન તાર. પોતાનું બિરદ જુએ છે આપ, પાપી જનના ટાળે છે પાપ. એવા નીલકંઠ બેઠા બાર, પોતે ઈચ્છા કરી તેણી વાર. કરવા પૂજારીનું મોક્ષ કામ, મારુતિને સંભાર્યા તે ઠામા. આવ્યા રીસે ભર્યા હનુમંતા, કરમાં ધોકો લઈ બળવંત. પૂજારીની કરે છે પૂજાય, ધોકેથી ઢીચણ ભાંગી ત્યાં. ખંખેરી નાખ્યો છે અંગો અંગ, કર્યો ગમારને ગતિ ભંગ. ફરતો મારે ધોકાનો માર, પૂજારી પાડે મોટા પોકાર. અરે બાપ લિયા મારી નાખ્યો, છોડાવો કોઈ જીવ તો રાખો. મારું કર્મ નાસી ગયું ક્યાંય, ક્યાંથી આવ્યો ધોકાવાળો આઈ. હવે તો ઈચ્છા થઈ પૂર્ણ, કરી નાખ્યું આ અંગને ચૂર્ણ. લાગ્યા કિયા જન્મના ભોગ, જાણી જોઈ લીધો મેં આ જોગ. એવા શું કર્યા હશે મેં કાજ, જેથી દુઃખ આવી પડ્યું આજ. કરી નાખ્યો છે હાલ બેહાલ, અકસ્માત આવ્યો મુજ કાળ. થોડો ઘણો કર્યો છે પ્રહાર, તોય પણ મારુતિનો માર. પડ્યો પૂજારી કરે રુદન, વાયુના પુત્ર બોલે વચન. તમને તે હું મારી નાખીશ, ક્ષણ માત્રમાં પ્રાણ હરીશ. મારા ઈષ્ટ મોટા ભગવાન, તે મનું કર્યું તે અપમાન. સુવા દીધા નહીં તે આઠામાં, કર્યું છે મૂઢ તે એવું કામ. માટે શિક્ષા કરી સજરૂર, અભાગી માની લેજે તું યુર. બોલે છે પૂજારી એ વચન, હવે સુણો તમે બલવાન. ઘણી શિક્ષા કરી મુને આજ, બાકી રાખ્યું નથી કાંઈ કાજ. પણ પૂછું છું હું યાણે ઠામ, કોણ છો ને તમારું શું નામ. તમારા ઈષ્ટ દેવ છે જે,
કોણ છે તે મુને કહો એહ. સુણ દુર્મતી અગવાન, હું છું વાયુસુત હનુમાન. એ મારા ઈષ્ટદેવ છે રામ, પોતે પરબ્રહ્મ પૂરણ કામ. પૂજારીએ સુણ્યું એ વચન, ઉભો થયો વિચારીને મન. દર્શન કરવા કર્યો વિચાર, થયા દર્શ વાયુ કુમાર. પામ્યો આશ્ચર્ય મનમાં એવ, આવ્યો દરવાજામાં તત ખેવ. દરવાજા દેખ્યા યુગાડા સર્વ, પૂજારીનો ગળી ગયો ગર્વ. તાળા ખુલ્લા પડ્યા છે તે ઠાર, પૂજારી પામ્યો વિસ્મય અપાર. કર જોડીને આવ્યો તે બાર, બેઠા છે જ્યાં શ્રી ધર્મ કુમાર. કર્યા પ્રણામ નિર્મળ મન, બોલ્યો વિનય સાથે વચન. હે કૃપાનાથ જીવન ઈષ્ટ, હું છું સેવક તવ કનિષ્ઠ. ક્ષમા કરો મુજય અપરાધ, દયાળુ મુજ નિવારો બાધ. પધારો મંદિરે ભગવાન, સુખેથી કરો તેમાં શયન. સવારે કરું રસોઈ ત્યાર, તેને આપ જમો નિરધાર. હવે તો કરો મારું કલ્યાણ, પછે પધારો સારંગ પાણ. એવું સુણીને સુખના ધામ, ગયા મંદિરમાં અભિરામ. ત્યારે દરવાજા થઈ ગયા બંધ, જેવા પ્રથમ હતા પ્રબંધ. દ્વાર બંધ થયા છે તે ચાર, પૂજારીએ જોયા તેણી વાર. થયો ગદ ગદ કંઠ મન, કરે પ્રાર્થના તે પાવન. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे उत्तरार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री नीलकंठ ब्रह्मचारी थोड़ा पर्वत पर पुजारी ने चमत्कार देखाड़ी ने मंदिर में गया ए नामे दसमो तरंग सहजानंद स्वामी महाराजनी जय।